तन की जाने मन की जाने, जाने जित की चोरी, तो ईश्वर से क्या छिपा जिसके हाथे सबकी डोरी। જીવનની શાળામાં બધું જ શીખવવામાં આવે છે, બધું જ ભણાવવામાં આવે છે, ત્રિકોણ, ષટકોણ, લઘુકોણ, સમકોણ, પણ જીવનમાં સૌથી વધારે મહત્વપૂર્ણ છે તે ક્યારેય ભણાવવામાં આવતું નથી, અને તે છે દૃષ્ટિકોણ. તમે જિંદગીમાં ગમે તેટલા આગળ જાઓ છતાં ઘણા લોકોથી પાછળ જ રહેશો, અને તમે જિંદગીમાં ગમે તેટલા પાછળ રહી જાઓ છતાં ઘણા લોકોથી આગળ જ રહેશો. એટલા માટે આપણા જીવનને હંમેશા આનંદ ઉઠાવો. આગળ પાછળનો ચાલતું જ રહેશે. આખા સમુદ્રનું પાણી એક જહાજને ડૂબાડી શકતું નથી. ત્યાં સુધી ડૂબાડી ન શકે જ્યાં સુધી જહાજ પાણીને અંદર ન આવવા દે. દુનિયાના કોઈ પણ નકારાત્મક વિચાર તમને નીચે પાડી શકશે નહીં જ્યાં સુધી તમે તેને અંદર આવવા દેશો નહીં. જ્યારે જીવનમાં ખરાબ વિચાર આવવા લાગે તો સમય પહેલાં તેને માટીમાં ભેળવી દો. ક્યાંક એવું ન થાય કે તે તમને માટીમાં ન ભેળવી દે. જીવનમાં જે થાય છે તે કોઈ કારણથી થાય છે, એટલા માટે પરિણામને સરખું કરવાને બદલે કારણને સરખું કરો. તમે જીવનમાં પાછા જઈ શકતા નથી અને શરૂઆતને બદલી શકતા નથી, પરંતુ તમે જ્યાં છો ત્યાંથી શરૂઆત કરી શકો છો અને આવતા સમયને બદલી શકાય છે. હંમેશા એક નવી શરૂઆત તમારી રાહ જોઈ રહી છે. દરરોજ સવારે આપણે ફરીથી જન્મ લઈએ છીએ, અને આપણા માટે સૌથી વધારે મહત્ત્વપૂર્ણ એ છે કે આજ આપણે શું કરીએ છીએ, આજને કેવી રીતે જીવીએ છીએ. કોઈ ધરતી ઉપર માણસ એવો નથી કે ભાગ્યથી વધારે તેને મળે. જો તમે એવું વિચારતા હોય કે મારા પગમાં ચપ્પલ નથી, તો હંમેશા એ વાત યાદ રાખજો કે આ ધરતી ઉપર એવા ઘણા લોકો છે જેના પગ પણ નથી. ત્યારે તો કહેવાય છે કે મળે તો ઘણું બધું જિંદગીમાં, પણ આપણે ગણતરી તેની કરીએ છીએ જે મેળવી શકાયું નથી. આથી આપણી જિંદગીની ઉદાસતા જોવા મળે છે. શું ખબર તમારા જેવી જિંદગી બીજા માટે એક સપનું હોય? એ તો નક્કી છે કે કોઈની જિંદગીમાં દર્દ વધારે છે તે તમારા હાથમાં નથી, પણ દુઃખી થવું કે ન થવું તે તમારા હાથમાં છે. ક્યારેક એવું બને છે દરરોજ આખો દિવસ સારો ન હોય, પરંતુ દરરોજ દિવસમાં કંઈક ને કંઈક તો સારું હોય જ છે. પણ એવું વિચારીને જિંદગી જીવો કે જે થાય છે તે સારા માટે જ થાય છે. પરંતુ અત્યારે આપણને ખરાબ લાગે છે, પણ આગળ જઈએ ને તે ખરાબ પણ સમજાઈ જાય છે કે જે થયું તે સારું જ થયું છે. આપણી આસ્થાની સૌથી મોટી પરીક્ષા ત્યારે જ થાય છે જ્યારે આપણને જોઈને તે નથી મળતું, પણ છતાં આપણી અંદરથી ભગવાન માટે હંમેશા ધન્યવાદ જ નીકળવો જોઈએ. મુશ્કેલીમાં સૌથી વધારે ટેકો છે તે છે આશા રાખવી, જે પ્યારથી હસીને કાનમાં કહે છે ગભરાવો નહીં, બધું સારું જ થશે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને ખુશ રહેજો.